ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ વધેલી રોટલીમાંથી ટાકોસની રેસીપી. સવારની કે પછી રાતની રોટલી વધી હોય તો આપણે આ રીતના ટાકોસ તૈયાર કરી શકીએ છીએ. અને આ ટાકોસ છે તે ટેસ્ટી એની સાથે સાથે હેલ્ધી પણ છે, કારણ કે તે ઘઉંની રોટલીમાંથી બને છે અને આપણે માત્ર 5 મિનિટમાં તૈયાર કરી બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકીએ છીએ. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા મેં 1 નંગ ડુંગળી લીધી છે, જેને મેં સમારી લીધી છે. 1 લીલું મરચું લીધું છે. 2 બાફેલા બટેકા લીધા છે, જેને મેં મેશ કરી લીધા છે. અને થોડા સ્વીટ કોર્ન આવે છે તે લીધા છે. આ બધું આપણે બરાબર મિક્સ કરી લેશું. અહીંયા હું એની અંદર થોડો ઓરેગાનો એડ કરીશ. થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશ. જો તમારી પાસે ચીલી ફ્લેક્સ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ. થોડો હળદર પાવડર એડ કરીશ. થોડું લાલ કાશ્મીરી મરચું એડ કરીશ. જો તમારા બાળકો તીખું ન ખાતા હોય તો તમે મરચું સ્કીપ કરી શકો છો. આ બધું મિક્સ કરી અને હું તેને બરાબર મિક્સ કરી લઈશ. આપણે બધા મસાલા એડ કરી અને હાથની મદદથી આ રીતે બરાબર મિક્સ કરી લેશું. આપણે ચમચી કરતાં હાથથી મિક્સ કરીશું તો તે બરાબર મિક્સ થઈ જશે અને બધા મસાલા બરાબર લાગશે. અહીંયા આપણે મસાલો છે તે બરાબર મિક્સ કરી લીધો છે. હવે હું આમાં થોડો આમચૂર પાવડર એડ કરીશ. જો તમારી પાસે આમચૂર પાવડર અવેલેબલ ન હોય તો એની જગ્યાએ તમે લીંબુ એડ કરી શકો છો. અને ફરીથી બધું બરાબર મિક્સ કરી લઈશ. તમારે લીલા મરચાં વધુ લેવા હોય તો તમે લઈ શકો છો. જે રીતની તીખાશ ખાતા હોય એ રીતનું આપણે મરચું એડ કરી શકીએ છીએ. તો આપણું ટાકોસ બનાવવા માટેનું સ્ટફિંગ બનીને તૈયાર છે. હવે મેં ગેસ ચાલુ કરી અને અહીંયા નોનસ્ટિક જે તવી છે તે મેં રાખી લીધી છે, જેથી તે ગરમ થાય. અને તાપ એકદમ મીડિયમ રાખીશું. હવે અહીંયા આપણે રોટલી લેવાની છે. તેના પર આ રીતે ટોમેટો કેચઅપ આવે છે તે લગાવી લેશું. અહીંયા તમારે ગ્રીન ચટણી લગાવી હોય તો પણ તમે લગાવી શકો છો, પણ જો નાના બાળકો માટે બનાવતા હોય તો ખાલી આપણે કેચઅપ લગાવવાનું, જેથી નાના બાળકોને પસંદ આવે. તો આપણે રોટલી પર કેચઅપ લગાવી લીધો છે. હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે તે રોટલીના અડધા ભાગમાં લગાવી લેશું. આપણે અહીંયા અડધા ભાગમાં જ આ સ્ટફિંગ લગાવવાનું છે. અને ઉપરથી જે ચીઝ સ્લાઇડ આવે છે તેને મેં 4 ભાગમાં કટ કરી લીધી છે, તે હું રાખીશ. જો તમારી પાસે ચીઝ સ્લાઇડ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને હવે આપણે આને આ રીતે ફોલ્ડ કરી લેશું. ફોલ્ડ કરી અને આ રીતે આપણે કિનારીથી પ્રેસ કરી લેશું, જેથી સ્ટફિંગ છે તે બરાબર ફિક્સ થઈ જાય. હવે આપણે જે તવી ગરમ થઈ ગઈ છે તેના પર આ રીતે હું હોમમેડ બટર લગાવી લઈશ.
અને હવે આપણે ટાકોસની રોટલીનો બનાવ્યો છે તે રાખી દઈશું અને એકદમ ગેસ ધીમો કરી લઈશું. આ જે હોમમેડ બટર છે તેની રેસિપી મેં આગળ વિડીયોમાં તમારી સાથે શેર કરી છે અને જો ન જોઈ હોય તો મારી ચેનલ પર જઈ તમે જોઈ શકો છો. અને ગેસની આંચ એકદમ ધીમી રાખીશું. એક બાજુ શેકાઈ જાય એટલે આપણે તેને બીજી બાજુ પણ શેકી લઈશું. આપણે બીજી બાજુ પણ આ રીતે બટર લગાવી લઈશું. જ્યાં સુધી શેકાય સેલો ફ્રાય થાય ત્યાં સુધી આપણે બીજો પણ ટાકોસ તૈયાર કરી લઈશું. આ રીતે જ આપણે પહેલાં કેચઅપ લગાવીશું, પછી અડધા ભાગમાં સ્ટફિંગ લગાવીશું. અહીંયા તમને પસંદ કોઈ પણ શાક તમે લઈ શકો છો કે બાળકનું ફેવરેટ પનીર પણ એડ કરી શકો છો. પછી આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું. અહીંયા ફોલ્ડ કર્યું ત્યારે આપણે ચીઝ સ્લાઇડ એડ કરી નથી તો હું હવે ચીઝ સ્લાઇડ એડ કરી લઈશ. તમારે સ્કીપ કરવી હોય તો પણ તમે કરી શકો છો. આની જગ્યાએ મોઝરેલા ચીઝ પણ તમે લઈ શકો છો. તો તૈયાર છે આપણા ટેસ્ટી એવા રોટલીમાંથી બનેલા ટાકોસ. તૈયાર છે આપણા ટેસ્ટી હેલ્ધી એવા વધેલી રોટલીમાંથી બનેલા ટાકોસ, જેને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે અને ઉપરથી ચીઝ સ્લાઇડથી ગાર્નિશિંગ કર્યું છે, જેથી બાળકોને જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થાય. તો આ રીતે બનાવી તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. અને જો સવારે રોટલી વધી હોય તો સાંજની નાની મોટી ભૂખ માટે તમે આ રેસિપી ટ્રાય કરી શકો છો. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.